તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના 2 દિવસ પછી બની અને આવું થાય ગયા પછી તમે એને કઈ રીતના સ્પ્રેમાં ઉપયોગ કરી શકો, કઈ રીતના ડાયરેક્ટ જે આપણે ટપક સિંચાઈથી અથવા જે પિયતમાં આપી શકીએ અને આનાથી શું ફાયદા થાય। વધારે માહિતી જોતી હોય અને મારો ખુદનો સંપર્ક કરવો હોય તો આપણે ખુદ એક ગ્રુપ બનાવેલું છે વોટ્સએપ ગ્રુપ, કે વોટ્સએપ ગ્રુપની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એમાં મને પૂછી શકો છો। નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવાના કે જે ટ્રાઇકો ડીકેસી કે જે ડૉક્ટર કિશન ચંદ્રાએ બનાવ્યું એને આપણે કઈ રીતના આપણે વધારે બનાવવું હોય તો કઈ રીતના બનાવવાનું, કે જે આપણે મધલ કલ્ચરમાંથી। તો મિત્રો ખાસ કરીને આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે। હવે મિત્રો આજે આપણે વાત કરવાના કે આપણે અગાઉ જે 7-8 દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો કે એની અંદર જોયું હતું કે જે તમે આ પેકેટ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે આ પેકેટ છે એને આપણે 41 ગ્રામનું આ પેકેટ આવે છે। તો આપણે એમાંથી 100 લીટર પાણી નાખ્યું હતું અને એની સાથે આપણે 1 કિલો બટેકા અને આપણે 1 કિલો ગોળ। હવે આ 100 લીટર લિક્વિડ છે કે જે મધલ કલ્ચર, તો આ મધલ કલ્ચર તૈયાર થયું એનામાંથી તમારે જે વધારે દવા બનાવવાની હોય તો એ કઈ રીતના બનાવવાની, તો ખાસ એના માટેનો જ વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો મિત્રો। તો વાત કરીએ મિત્રો, તો આ જે 100 લીટર છે એની અંદર તમારે ગમે એટલા લીટર બનાવવી હોય તો તમારે 7-8 લીટર જે આપણે કહીએ છીએ કે મેરવણ જે મધલ કલ્ચર એ 7-8 લીટર એ ગોળ, અને હવે પાછી બટેકા અથવા જે આપણે કીધું હતું કે ચોખા, આ કોઈની જરૂર પડતી નથી। આ 6 મહિને જ તમારે એકવાર આનો જે બટેકા અથવા ચોખા હોય એને નાખવાના, કે જેથી કરી અને બેક્ટેરિયા છે પાછા એક્ટિવ થઈ જાય અને વધારે સંખ્યામાં મલ્ટીપ્લાયર થઈ જાય કે જે આ ખોરાક પૂરો પાડે જે તમે દો। તો મિત્રો જો વિડીયો કે આ કઈ રીતના અમે 2000 લીટર જે આપણે છે ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા કઈ રીતના બનાવવાના, તો વિડીયોમાં જોવો તમે। તો મિત્રો આ તમે જોઈ શકો છો કે જે આપણે મધલ કલ્ચર કે જે 41 ગ્રામની પડીકીમાંથી જે 100 લીટર આપણે તૈયાર કર્યું હતું એ છે। હવે એની અંદર આપણે વધારે પ્રમાણમાં બનાવવું એટલે એક ટાંકી, આ 2 ટાંકી જે 500 લીટરની છે, આ 3 ટાંકી એટલે 1500 લીટર એ થયું, અને જે એક ટાંકી છે કે જે મધર કલ્ચરવાળી કે જે બનાવલ એમાંય પાછું બનાવશું એટલે 4 ટાંકી 2000 લીટર જે તમે જોઈ શકો છો આ। તો સૌથી પહેલાં આપણે ગોળ લેવાનો છે, 500 લીટર બનાવવાનું છે એટલે 5 કિલો ગોળ લેશું। જો તમે જોઈ શકો છો કે આપણે 5 કિલો ગોળ લીધો। આ રીતના આપણે બધી ટાંકીની અંદર ગોળ નાખી દેશું, કે જે ડાયરેક્ટ ગોળ નાખી અને પાણી નાખો એટલે ગોળ ઓગળી જાય, જે તમે જોઈ શકો છો આ ગોળ 5 કિલો લેવાનો, 500 લીટરે 100 લીટરે કિલો, એ ખાસ યાદ રાખજો મિત્રો। જે તમે જોઈ શકો છો કે આ ગોળ લીધો મિત્રો, આ જોઈ શકો છો એક ટાંકી, આ 2 અને આ 3 ટાંકી કે જે આપણે 3 ટાંકીની અંદર ગોળ નાખ્યો છે। ઓમાં લાસ્ટમાં નાખશું એ પણ આગળ તમને બતાવું કે છેલ્લે ઓમાં નાખી દેશું ગોળ। તો આપણે એની અંદર લેવાનું છે જે આપણે આ મેરવણ જે મધર કલ્ચર કે જે 100 લીટર તૈયાર કર્યું હતું એ, જે તમે જોઈ શકો છો આ પાણી ભરવાનું પણ ચાલુ છે મિત્રો। આ રીતના જ્યારે પાણી અને ગોળ નાખીને મિક્સ કરો એટલે એમાં વધારે બને, કેમ કે પ્રેશરથી પાણી આવતું હોય એટલે અડધું તો એમને ટાંકી ભરાય ત્યાં સુધીમાં જ પ્રક્રિયા ચાલુ થઈ જાય। તો મિત્રો આપણે 3 ટાંકીમાં જે આપણે મધર કલ્ચર છે એ નાખ્યું, ને જે આ લાસ્ટવાળી ટાંકી છે એમાં ગોળ નાખી દીધો, જે તમે જોઈ શકો છો કે આની અંદર ગોળ નાખી અને પાણીની જ ભરવાની, અને આપણે પાણીની ભરી નાખી કમ્પ્લેટ, અને ભરી નાખી અને આ ચાલુ છે જે જોઈ શકો છો। એટલે ટોટલ 4 ટાંકી બનાવેલી છે જે મિત્રો 4 કમ્પ્લેટ બની ગઈ છે, જે જોઈ શકો છો તમે વિડીયોની અંદર। હવે મિત્રો આ 7 થી 8 દીમાં જે આપણે ઉપયોગ કરવા માટે કમ્પ્લેટ બની જશે, જે તમે જોઈ શકો છો કે આ 8 દિવસની અંદર કમ્પ્લેટ બની જશે। એનું શક્ય હશે તો આપણે આગળ વિડીયો બનાવશું। આ મિત્રો 2 દિવસ પછીનો છે કે તે તમે જોઈ શકો છો કે 2 દિવસની અંદર જે આપણે ડાયરેક્ટ ગોળ અને પાણી 2 મિક્સ કરતા ગયા એટલે વધારે સ્પીડથી ઝડપથી બન્યું। ખાલી 2 દિવસની અંદર આવું બની ગયું જે તમે જોઈ શકો છો ફીણવાળું,
આની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આ 8 દિવસની અંદર કમ્પ્લીટ, 8 દિવસ પણ થશે નહીં, 7 દિવસની અંદર જ કમ્પ્લીટ બની જશે. જોઈ શકો છો કે આ રીતના આપણે તૈયાર કર્યું. હવે આ ગમે એવી ફૂગ હોય એમાં આનું રિઝલ્ટ જોરદાર આવે છે, જે ટ્રાઇકોડિકેસી. તો આપણે આ ઓર્ગેનિક ખેતીમાં મેન આ લાભવાળું આ થશે કે જે ફૂગો આવતી હોય એમાં આનું સારું રિઝલ્ટ મળે છે. મિત્રો, આપણે કોઈ પણ વિડીયો હશે એ પ્રેક્ટિકલ કર્યો હશે પછી જ વિડીયો આવશે. તો મિત્રો, હવે આને વિશે ખાસ કરીને વાત કરવી છે કે આને આપણે આ રીતના બનાવવાનું, બરોબર. બની ગયા પછી તમે એને કઈ રીતના સ્પ્રેમાં ઉપયોગ કરી શકો, કઈ રીતના ડાયરેક્ટ જે આપણે ટપક સિંચાઈથી અથવા જે પિયતમાં આપી શકીએ, અને આનાથી શું ફાયદા થાય, તો ખાસ એના માટેનો જ વિડીયો છે. તો મિત્રો, આમાં જો આપણે વાત કરીએ તો તમે આને બની ગયા પછી 300 થી 400 લીટર, આમ તો કદાચ વધારે નાખો તો પણ આનાથી કોઈ નુકસાન નથી, પણ મિનિમમ 300 થી 400 લીટર જે આપણું લિક્વિડ તૈયાર થાય એને એક એકર દીઠ તમારે પિયત અથવા સિંચાઈમાં આપવાનું. એનાથી ફાયદાની વાત કરીએ મિત્રો, તો ફાયદાની અંદર એ છે કે જે આપણે ફંગસ હોય છે, આમાં શું થાય કે ઘણા ખેડૂત મિત્રો હોય એને ઘરનું છાણિયું ખાતર પણ હોય, અને એ ખાતર નાખતા ના હોય એનું કારણ એ છે કે એને ચોમાસામાં જે આપણે કહીએ છીએ કે મૂંડા આવે, ફૂગ આવે મગફળીની અંદર. તો મિત્રો, આ જે ફૂગો આવે છે એ આપણે ખબર નથી કે આવી દવા છે એનો ઉપયોગ નથી કરતા, એને હિસાબે આવે છે. તો આને અત્યારે આપણે જે ધાણા હોય, ધાણાની અંદર પણ ફૂગો આવશે, જે અત્યારે શિયાળુ પાકમાં વાવેતર કરતા હશે, અમુક જગ્યાએ થઈ ગયા હશે. જીરાની અંદર પણ આપણે કહીએ છીએ કે સુકારો આવે છે. તો મિત્રો, જે જીરાની અંદર પાણી આપો છો ત્યારે પણ આને આપો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે છે. જે કોઈ પણ સુકારો કે જે ફંગસ કે આવતી હોય એમાં આનો ઉપયોગ કરો એટલે એમાં સારું રિઝલ્ટ મળે. હવે આનો ઉપયોગ કઈ રીતના કરવાનો, કે જે આગળ કીધું કે 300 થી 400 જે લીટર એને તમારે એક એકર દીઠ પિયત અથવા જે આપણે ક્યારા કર્યા હોય તો ક્યારાની અંદર, અને જે આપણે સિંચાઈ એની અંદર આને ઉપયોગ કરવાનો. અને જે આપણે છંટકાવની અંદર કહીએ તો છંટકાવની અંદર તમારે 100 લીટર જે આપણો લિક્વિડ છે કે એ લિક્વિડ લેવાનું, અને ત્યારબાદ તમારે પાણી નહીં નાખવાનું. પ્યોર 100 લીટર લિક્વિડ હોય છે કે 100 લીટર લિક્વિડ આ તમારે એક એકર દીઠ સ્પ્રે કરવાનો. 100 લીટર એટલે મારા અંદાજ પ્રમાણે 15 લીટરનો પંપ હોય તો કંઈક 6-6.5 જેવા પંપ થાય. પંપ કદાચ 1-2 લીટરનો નાના હોય તો અલગ વાત છે, પણ 6 પંપ તો કમ્પ્લીટ થાય. તો મિત્રો, આ રીતના તમે સ્પ્રે કરો તો તમને એમાં પણ સારું રિઝલ્ટ મળે છે. અને જે આપણે ડૉક્ટર કિસાન ચંદ્રાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જે આપણે આવું સારી પ્રોડક્ટ આપી. અને મિત્રો, આની સાથે કહીએ કે જે આપણે દવાની અંદર જે પટ મારવો હોય તો આનો ઉપયોગ કરો તો એમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. તો આને પટ કઈ રીતના મારવાનો, તો મિત્રો, જે તમારે આ લિક્વિડ છે એની અંદર બી બોળી દેવાના, બી બોળ્યા પછી બીને કાઢી લેવાના, અને જે આપણે કપડું અથવા કોઈ પણ તાડપત્રી પાલ જે હોય એની ઉપર છાંયે સૂકવી દેવાનું. ખાસ એ ધ્યાન રાખવાનું કે જે આપણે પટ માર્યા છે અને જે આપણા દાણા છે, જે બીજ, એ છાંયે સૂકવવાના કે જેથી કરી અને તડકો ના આવે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. આપણે કહીએ છીએ કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો 41 ગ્રામની પડીકી આવે એ કઈ રીતના બનાવવાની, એનો આપણે અગાઉ એક વિડીયો મૂક્યો છે, આ ભાગ બીજો. એટલે મિત્રો, આનાથી સારું રિઝલ્ટ પણ આવે છે અને સારું ઉત્પાદન પણ થશે. કેમ કે જે આપણે છાણિયું ખાતરો તમે ફૂલ વાપરો એટલે ફંગસ તો આવવાની જ છે, પણ આ હિસાબે તમે જે આપણે કહીએ છીએ કે વર્ષમાં જે 3 પાક લેતા હોય, ક્યાંક 2 લેતા હોય, તો એમાં જ્યારે પિયત આપો ત્યારે આનો ઉપયોગ કરો એટલે ભવિષ્યની અંદર તમારે ફંગસ છે એ ફૂગ, કે જે આપણે ફૂગ કહીએ છીએ, એ ફૂગ સાવ નાબૂદ થઈ જાય જમીનની અંદર અને સારું ઉત્પાદન આવે છે. તો કોઈને પણ આનો જે ઓર્ડર દેવો હોય તો આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કોમેન્ટ છે એમાં તમે જઈ અને ઓર્ડર દઈ શકો છો, એટલે તમને ત્યાં પૂરી માહિતી મળી જશે. અને મિત્રો, કોઈને પણ આપણો જે વધારે માહિતી જોતી હોય અને મારો ખુદનો સંપર્ક કરવો હોય તો આપણે ખુદ એક ગ્રુપ બનાવેલું છે, વોટ્સએપ ગ્રુપ, કે વોટ્સએપ ગ્રુપની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એમાં મને પૂછી શકો છો. એટલે જેમ બને એમ વોટ્સએપમાં જોઈન્ટ થઈ જાઓ. જે આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કોમેન્ટ છે એની પણ લિંક એમાં જ છે, એટલે એમાં તમે જોઈન્ટ થઈ જાઓ વોટ્સએપની અંદર, કે જેથી કરીને તમારો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એનું અચૂક નિવારણ આવે. તો મિત્રો, ખાસ એના માટેનો જ વિડીયો હતો, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.